મિત્રો, વાવથરા જિલ્લાનું એક એવું વન કે જેને જાપાનીઝ પદ્ધતિથી બનાવવામાં આવેલું છે અને વાવથરા જિલ્લાવાસીઓ માટે એક દિવસનું પ્રવાસ કરવા માટેનું મિની પિકનિક સેન્ટર પણ બની શકે છે. તો આવો મારી સાથે, હું તમને સંપૂર્ણ ચેનલ વન માંગરોળ બતાવશું. આ વનની અંદર જુદા જુદા 53 પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે અને જેનું ધાર્મિક અને ઔષધિક રીતે ખૂબ જ મહત્વ છે. મિત્રો, ચેનલ વનની અંદર પ્રવેશ કરતા જ ભગવાન શિવનું શાનદાર મંદિર બનાવવામાં આવ્યું છે. મિત્રો, આ વનની અંદર જાપાનીઝ પદ્ધતિથી મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા છે અને 5 એકર જગ્યાની અંદર 25,000 વૃક્ષો રોપવામાં આવ્યા છે અને આ વૃક્ષો હજી માત્ર 1 જ વર્ષના છે. તમે પણ તમારા પરિવાર સાથે એક દિવસ આવો અને ચેનલ વનની અંદર તમારો યાદગાર દિવસ બનાવો. પ્રકૃતિના ખોળે આવી અને એક દિવસ પ્રકૃતિને પણ માનો. તમે જોઈ શકો છો, દર 2 થી 3 ફૂટે એક વૃક્ષ છે અને તે અલગ અલગ પ્રજાતિનું વૃક્ષ છે. તો આવા વૃક્ષો તમને પણ જોવા મળશે વાવથરાની અંદર. આ વનની અંદર તમે વિવિધ જગ્યાએ બેસવા માટેના બાકડા મૂકવામાં આવેલા છે અને બાળકોને રમવા માટેની જે પ્રવૃત્તિઓ છે તેના માટે પણ મૂકવામાં આવેલી છે. તો તમે મારી બાજુમાં જોઈ શકો છો, તમામ પ્રકારના વૃક્ષો વિશાળ આકાર લઈ ચૂક્યા છે. તો તમે પણ આવો, વનની મુલાકાતે આવતા હો તો પ્લાસ્ટિકનો ઉપયોગ આ વનની અંદર ટાળજો. કેમ કે પ્રકૃતિને માટે પ્લાસ્ટિક ખૂબ જ નુકસાનકારક છે. તો તમે પણ જ્યારે આ વનની અંદર આવ્યા હો, મુલાકાત લીધી હોય, તો કોમેન્ટમાં તમારો જે અભિપ્રાય છે અને તમને જે અહીંથી શું અહેસાસ થયો તે પણ જણાવજો. અને ના આવ્યા હો તો એક રવિવાર તમારા બાળકો સાથે આ વનની મુલાકાત અવશ્ય લેજો. મિત્રો, આ જે ચેનલ વન છે ને તેને એક જંગલ પ્રકારનો આકાર આપવામાં આવ્યો છે, એટલે કે જે વૃક્ષો પદ્ધતિથી રોપવામાં આવ્યા છે તે એક પ્રકારનું જંગલ ઊભું કરવામાં આવ્યું છે અને કુદરતી વાતાવરણ, શુદ્ધ વાતાવરણની અંદર તમે પણ આવો અને અમારા જે વનની અંદર મહેનત કરનારા અધિકારીઓ માટે ઉત્સાહ વધારો.